વીમા કંપનીના નામે ખોટી ઓળખ આપી ફરિયાદી પાસેથી જૂની પોલીસના રૂપિયા પરત આપવાના ચાર્જ પેટે લાખો ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરનાર 3 ઠગોને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીને જૂની વીમા કંપનીના નામે ખોટી ઓળખ આપી પોલિસીના રૂપિયા પરત આપવાના ચાર્જ પેટે 11,03,000થી વધુ રૂપિયા ટ્રાન્સફર કરાવી લે છેતરપિંડી આચરવાની નોંધાયેલી ફરિયાદ બાદ સુરત પોલીસ કમિશનર અધિક પોલીસ કમિશનરની સૂચનાને લઈ નાયબ પોલીસ કમિશનર વિશાખા જૈનની સૂચનાને લઈ સાયબર ક્રાઇમની ટીમ તપાસમાં હતી. ત્યારે બાતમીના આધારે લાખોની ઠગાઈ આચરનાર ઠગો જેમાં મુજાહિદ કમલ, ધરમરાજ પાસવાન અને શહાદત અંસારીને ગોવા ખાતેથી ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એમાં જે ફરિયાદી છે એમની સાથે 11 લાખની છેતરપિંડી થઈ હતી અને એ લોકો એમ કીધું કે તમારી જે જૂની પોલિસી છે એના રૂપિયા તમને પરત આપવા માટે તમને ચાર્જ ચૂકવવું પડશે અને ચાર્જના બહાને એ લોકોએ 11 લાખ રૂપિયા જેટલા લઈ લીધા હતા. 11 લાખમાંથી આશરે 3.5 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયા હતા એ ગોવાનું અકાઉન્ટ આવતું હતું અને ગોવા જઈને અકાઉન્ટ હોલ્ડરથી પૂછપરછ કરીને અન્ય 2 આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યું છે, જેનું નામ ધરમરાજ પાસવાન અને મુજાહિદ કમલ કરીને છે. તો એ બંને જણા એમ તો કુરિયર ડિલિવરી વાળાનું કામ કરે છે અને સાઇડ ઇન્કમ માટે એ લોકો અકાઉન્ટનું લેન અને વેચ કરે છે. એ લોકોને દર ટ્રાન્ઝેક્શનનું 2% જેટલું કમિશન પણ મળતું હતું અને એ લોકો પછી અકાઉન્ટ દિલ્હીમાં રહેવાવાળો શહાદત અંસારીને એ લોકો અકાઉન્ટ આપતા હતા. શહાદતને પણ આપણે ટીમ દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યું છે. તો ટોટલ આપણે આ ગુનામાં 3 આરોપીઓને અરેસ્ટ કર્યું છે અને જે શહાદત છે એ પછી ઉપર બીજા કોઈને અકાઉન્ટ આપતો હતો, એ પણ કમિશન પેટે કામ કરતો હતો અને શહાદત પણ મેઇન તો ઉબર રાઇડ અને ઓલા વગેરેનું કામ કરે છે.